તો ગોંડલના રાજકુમાર જાટના શંકાસ્પદ મોતનો જેમાં કેસ છે તેમાં પોલીસે પંચનામામાં માત્ર 11 ઈજાઓ દર્શાવાઈ છે। જ્યારે પ્રથમ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે 17 દર્શાવાઈ હતી અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં 42 ઈજાના નિશાન છે। પણ પોલીસની કામગીરી પહેલાથી જ આ કેસમાં શંકાસ્પદ રહી છે અને પંચનામામાં પણ એ સંકેત મળ્યો કે જ્યારે 11 જ ઈજાઓ દર્શાવાઈ છે। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, રાજકુમાર જાટનું મોતમાં કેસમાં પહેલાથી જ પોલીસની કાર્યવાહી શંકાસ્પદ રહી છે અને એમાં પણ પંચનામામાં માત્ર 11 ઈજાઓ દર્શાવાઈ છે। શું વિગતો સામે આવી? પરિવારજનોની શું માંગ છે? બિલકુલ, ગોંડલ રાજકુમાર જાટનું જ્યારથી મોત થયું છે ત્યારથી રાજકોટ પોલીસ જે છે તે ચર્ચાનો વિષય બની છે, કારણ કે તેમની કામગીરી ઉપર અનેક સવાલો જે છે તે ઉભા થઈ રહ્યા છે। ત્યારે વધુ એક ચોંકાવનારો ખુલાસો જે છે તે સામે આવ્યો છે। યુવાનના મૃતદેહના પ્રથમ પીએમ રિપોર્ટની અંદર 17 ફોરેન્સિક અને ફોરેન્સિક પીએમમાં 42 અને હવે પોલીસ પંચનામું જ્યારે સામે આવ્યું છે તેમની અંદર માત્ર 11 ઈજાઓ જે છે તે પ્રાથમિક દર્શાવી હોવાનું સામે આવ્યું છે। જોકે મૃતકના શરીર પર અલગ અલગ ઈજાઓના નિશાન પણ હાલ શંકાના દાયરામાં જોવા મળી રહ્યા છે, કારણ કે જે પ્રકારે જે 42 ઈજાઓના નિશાન ફોરેન્સિક એટલે કે જે એફએસએલ કરવામાં આવ્યું હતું તેમાં જોવા મળ્યા હતા અને ત્યારબાદ હવે અલગ અલગ 17 અને 11 ઈજાઓ જે છે તો પોલીસ દ્વારા દર્શાવવામાં આવી છે। ત્યારે પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો જે છે તે ઉભા થઈ રહ્યા છે। એક તરફ જે રાજસ્થાનની અંદર જયપુરમાં પણ સીબીઆઈ જાંચની માંગ સાથે એક જે રેલી વિશાળ જે છે તે કાઢવામાં આવી હતી અને આંદોલન જે છે તેમના પણ મંડાણ થઈ ચૂક્યા છે। ત્યારે પરિવારજનો જે છે તે ન્યાયની માંગ કરી રહ્યા છે। આભાર મયુર તમામ વિગતો માટે।